અમાવસ્યાની શાંતિમાં કરેલી પ્રાર્થના જીવનમાં નવી શરૂઆતનો પ્રકાશ લાવે છે. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતા યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના વિશે. 14 જુલાઈ મંગળવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? આવનાર સમયમાં તેમને શું સાવધાન રહેવાની જરૂર છે? કુંભ રાશિના લોકો આજે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં કુંભ રાશિના લોકો ક્યાં સારા સમાચાર મળે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તેના વિશે બધું જ જણાવીશું. મિત્રો, હવે કરી વાત આજના પંચાંગની. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે. 14 જુલાઈ મંગળવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? મહાદેવની કૃપા, કયા શુભ સંકેતો મળશે? નોકરી, ધંધો, પૈસા, પરિવાર, પ્રેમ અને સમસ્યા શું ખાસ રહેશે? ચાલો જાણીએ આજનું સંપૂર્ણ રાશિફળ. કુંભ રાશિના મિત્રો, આજનો દિવસ તમારા માટે નવી શરૂઆતનો સંકેત લઈને આવ્યો છે. ગઈકાલની અમાવસ્યા પછી આજે નવા ચંદ્ર ચક્રની શરૂઆત થઈ રહી છે. તેથી જીવનમાં નવી ઉર્જા અનુભવશો. લાંબા સમયથી અટકેલા કેટલાક કાર્યો હવે ધીમે ધીમે આગળ વધતા જોવા મળશે. તમારા પ્રયત્નોનું સકારાત્મક પરિણામ મળવાનું શરૂ થશે. જો તમે છેલ્લા કેટલાક દિવસોથી માનસિક તણાવ હતા તો આજે મનમાં શાંત અનુભવશો. આત્મવિશ્વાસ વધશે અને દરેક નિર્ણય વધુ સમજદારીથી લઈ શકશો. આજે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થઈ શકે છે. કોઈ અધિકારી અથવા વરિષ્ઠ વ્યક્તિની તમારા કામથી પ્રભાવિત થઈ શકે છે. જો તમે નોકરી બદલાવો વિચાર કરી રહ્યા છો તો કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારીઓ માટે પણ દિવસ અનુકૂળ છે. નવા ગ્રાહકો મળે અને અટકેલા પૈસા પાછા મળવાના યોગ્ય છે. આર્થિક રીતે દિવસ સારો રહેશે. અચાનક કોઈ નાનો ધન લાભ થઈ શકે છે અથવા જૂનું રોકાણ લાભ આપવાનું શરૂ કરશે. પરંતુ ખર્ચ કરતી વખતે સમજદારી રાખવી જરૂરી છે. બિનજરૂરિયાત ખર્ચ બચો અને ભવિષ્ય માટે થોડી બચત જરૂરી કરો. પરિવારની જીવનમાં ખુશ રહેશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની તક મળશે. ઘરમાં કોઈ શુભ ચર્ચા અથવા સારા સમાચાર સાંભળવાના મળી શકે છે. જો પરિવારના કોઈ સભ્ય સાથે મતભેદ ચાલતો હોય તો આજે વાતચીત દ્વારા તેનો ઉકેલ આવી શકે છે. પ્રેમ જીવનમાં પણ સકારાત્મક રહેશે. જીવનસાથી સાથે સંબંધો વધુ મજબૂત બનશે. અવિવાહિત લોકો માટે કોઈ નવો સંબંધ શરૂ થવાની શક્યતા છે. જો કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લેવો. વિદ્યાર્થીઓ માટે દિવસ મહેનતનો છે. એકાગ્રતા વધશે અને અભ્યાસમાં સારા પરિણામ મળશે. જો તમે કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજે કરેલી મહેનત ભવિષ્યના સફળતા અપાવશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સામાન્ય રીતે દિવસ સારો રહેશે, પરંતુ પાણી પૂરતું પીવું, સમયસર ભોજન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. વધુ તણાવ લેવાની બચો અને શક્ય હોય તો સવારે થોડા સમય યોગ અથવા ધ્યાન કરો. આજે મહાદેવ વિશે કૃપા મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્રની ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. શક્ય હોય તો શિવલિંગ પર જળ અર્પણ કરો. આ ઉપાય તમારા જીવનમાં સકારાત્મક અને માનસિક શાંતિ લાવશે. કુંભ રાશિના મિત્રો, આજે તમારા માટે શુભ રંગ આસમાની સ્કાય બ્લુ રહેશે. આ રંગ શાંતિ, સકારાત્મક અને આત્મવિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. જો આજે તમે આસમાની રંગના કપડાં પહેરો અથવા તમારી સાથે આ રંગની કોઈ વસ્તુ રાખો તો મનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થઈ શકે છે.
મહત્વપૂર્ણ મિનિટ વેપાર સંબંધી ચર્ચા અથવા કોઈ ખાસ નિર્ણય લેવાનો કોઈ હોય ત્યારે આ રંગ તમને માનસિક સ્થિતિ અને આત્મવિશ્વાસ જાળવવામાં મદદરૂપ બની શકે છે. આજનો શુભ અંક 8 રહેશે. આ એક મહેનત, શિસ્ત, સ્થિરતા અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. આજે શક્ય હોય તો 8 અંકનો સકારાત્મક રીતે ઉપયોગ કરો, જેમ કે કોઈ મહત્વપૂર્ણ કાર્યની શરૂઆત, દસ્તાવેજ પર સહી, મુસાફરીનો સમય નક્કી કરવા અથવા અન્ય જરૂરી આયોજનમાં આ અંક શુભ સાબિત થઈ શકે છે. જો તમે સંપૂર્ણ શ્રદ્ધા, ધીરજ અને મહેનત સાથે આગળ વધશો તો આજનો દિવસ તમારા માટે સફળતા અને સારા પરિણામના દ્વાર ખોલી શકે છે. આજનો સંદેશ કહે છે કે તમારા જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત તરફ આગળ વધી રહ્યો છે. જૂની ચિંતાઓ છોડી નવા અવસરને સ્વીકારવાનો સમય આવી ગયો છે. તમારી અંદરની ક્ષમતા પર વિશ્વાસ રાખો, મહેનત ચાલુ રાખજો તો સફળતા ચોક્કસ મળશે. તો મિત્રો, આજનું કુંભ રાશિનું રાશિફળ તમને કેવું લાગ્યું તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. અમારા ઓમ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. ફરી મળીએ નવા રાશિફળ સાથે. ધન્યવાદ.